હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે જેને ઘણા થોડા જ કલાકો બાકી છે, તો હાલ આપણે ઉપસ્થિત છીએ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં, જ્યાં લોકો ચાની મજા માણી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો આપણે હવે જોઈશું કે તેમનો હવે ચૂંટણી આવી રહી છે, તો મતદાતાઓનો મિજાજ શું છે, આપણે તેમની સાથે સીધા જ જોડાઈશું. તો હાલ તમે જે વિસ્તારમાં છો ત્યાં બેઝિક સમસ્યાઓ શું છે અહીં? માત્ર આ વિસ્તાર પૂરતી જ નહીં, પણ ભાજપના છેલ્લા 35 વર્ષના શાસનમાં સમસ્ત સુરત શહેરમાં આ બેઝિક સમસ્યાઓ છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, એમાં ખૂબ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં એક જ ફિમેલ હોસ્પિટલ એવી છે કે જ્યાં કદાચ 500 કે 600 બેડની હોસ્પિટલ છે. સૌથી પહેલાં તો દરેક વોર્ડોમાં એક 50 થી 100 વોર્ડની હોસ્પિટલ અથવા તો આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ. એ સૌથી પહેલાં પ્રાથમિક જરૂર છે. ત્યાર પછી સેકન્ડ આવે છે કે શિક્ષણ. ભાજપના ગુજરાતના શાસનમાં શિક્ષણનું જે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, અને આ સુરત શહેરમાં કોર્પોરેશનમાં છેલ્લા 35 વર્ષોમાં ભાજપનું શાસન છે, જેના કારણે લગભગ 120થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે, અને પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો ફાટી ચૂક્યો છે. એની ફી એટલી ટોટિંગ હોય છે કે આ અસહ્ય મોંઘવારીમાં એને સહવું અસહ્ય થઈ ગયું છે. એટલે શિક્ષણ પ્રત્યેની ખાસ સુવિધાઓ ઊભી થાય. છેલ્લા 25 વર્ષથી આ ગુજરાત રાજ્યમાં અને સુરતમાં એવી કોઈ નવા શિક્ષકોની નિમણૂક થઈ નથી. સુરત શહેર એક મેટ્રોપોલિટન સિટી છે. આ દેશના તમામ રાજ્યોના લોકો અહીંયા વસે છે. કોંગ્રેસના શાસનમાં પહેલાં અહીંયા લઘુ શાળાઓ હતી, જે કે દરેક સ્ટેટની પોતાની ભાષાની શાળાઓ, જો કે હિન્દી, તેલુગુ, મરાઠી, એ તમામ સ્કૂલો પણ લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. એટલે શિક્ષણ, આરોગ્ય અને સુવિધાના નામે પણ મીંડું છે. સુવિધા, પ્રાથમિક સુવિધાઓ, જે રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા હોય, તો આજે કેટલા વિસ્તારોમાં પાણીનો ફોર્સ ઓછો એવી બૂમો દિન પ્રતિદિન વધી રહી છે. રહ્યો સવાલ રસ્તાઓનો, તો માત્ર ભ્રષ્ટાચારના કારણે તમને કદાચ રોડ રસ્તાનો વિકાસ દેખાય, પરંતુ એનું કોઈ પૂર્વ આયોજન હોતું નથી. આજે એક જગ્યાએ રસ્તો બને અને બીજા જ દિવસે તે ખોદાઈ જાય, અથવા 2-5 અઠવાડિયામાં ટૂંક સમયમાં ખોદાય, તો એના માટે પૂર્વ આયોજન હોવું જોઈએ કે એ વિસ્તારના લોકોને પહેલાં પાણી કનેક્શન કે ગટર કનેક્શન છે કે કેમ, એ આ લોકોએ ચકાસણી કરીને પછી ત્યાંનું. હવે આમાં થાય છે એવું કે આજે મેં માની લો કે પાણી માટે અરજી આપી હોય અને એનો 6 મહિના સુધી નિકાલ નહીં હોય, અને કોર્પોરેશન રસ્તો બનાવે, હવે પછી મને પરમિશન મળે, મંજૂરી મળે, એટલે એ રસ્તા ખોદાઈ જાય છે. તો આ એક ભ્રષ્ટાચારના નામે જ રોડ રસ્તા, અથવા તો તમે આજે સ્ટ્રીટ લાઇટો જે છે એના પણ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યા છે, અને એમાં બી બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. છાસવારે લાઇટો બંધ થઈ જતી હોય છે, અને આ લોકો મોટા બિલો કોન્ટ્રાક્ટરો આ ભાજપના શાસનમાં મેરાપી પણ આમાં પાસ કરી દે છે. હવે આપણે જાણીશું સીધા જ કે હું પૂછીશ કે આગામી ચૂંટણી, હવે જે ચૂંટણી આવી રહી છે, તો તેને લઈને જે 5 વર્ષમાં જે વિકાસ થયો છે તમારા વિસ્તારમાં, એના વિશે તમે શું કહેશો? મારે તમને એટલું જ જણાવવાનું કે છેલ્લા 5 વર્ષથી, છેલ્લા સુરત મહાનગરપાલિકા 32 વર્ષથી ભાજપનું શાસન છે. તમે આ 12 નંબર વોર્ડમાં ખાલી ગટરની સુવિધા જો, પાણીની સુવિધા જો, રસ્તાની સુવિધા જો. મારે એક વાત તમને કહેવી છે કે આ જે કતારગામ દરવાજા છે, જે વોર્ડ નંબર 12માં આવે છે, જે હોડી બંગલા કતારગામ દરવાજા આખો વિસ્તાર તમે વેસુને ચમકાવો છો, તો તમે આ વિસ્તારને કેમ નહીં ચમકાવી શક્યા? કેમ તમે આવું કેમ નહીં કરો? કેમ અહીંયા લોકો દલિત છે, માઇનોરિટીઝ છે, ગરીબ લોકો રહે છે, એટલે તમે એને અભરછેટ રાખો છો? હું તો આ વિસ્તારના લોકોને કહેવા માંગુ છું કે આ વખતે તમારી પાસે મોકો છે 32 વર્ષ પછી, કે તમે એકવાર આને જે બી પેનલ છે એને ઉખાડી ફેંકો, ભાજપની પેનલને. અને આમ આદમી પાર્ટીને તો હું ચોખ્ખું કહેવા માંગુ છું, ગોપાલ ઇટાલિયાને, કે કોંગ્રેસની બનાવેલી શાળામાં તું ભણ્યો છે કે નથી ભણ્યો? કોંગ્રેસની બનાવેલી હોસ્પિટલમાં પોલીના ટીપા લીધા છે કે નથી લીધા? પછી કોંગ્રેસને કઈ બોલવાનું રાખજો. કોંગ્રેસ એક એવી પાર્ટી છે, સ્વતંત્ર સંગ્રામમાંથી નીકળેલી પાર્ટી છે, બરાબર? એટલે એને કોઈ જે નિગ્લેક્ટ કરતું એના વિશે કંઈ બી બોલતો ને, પહેલાં પોતાનામાં જોવાનું કે તમે કોંગ્રેસની બનાવેલી શાળાઓ, કોંગ્રેસ બનાવેલી હોસ્પિટલો, કોંગ્રેસની બનાવેલી તમે દરેક સ્કૂલોમાં બન્યા છે કે નથી બન્યા? આજે તમે બિઝનેસમેન બન્યા છો, મોટા ડૉક્ટર બન્યા છો, તે પણ કોંગ્રેસની જ બનાવેલી શાળાઓમાં અને દરેક હોસ્પિટલોમાં બન્યા છો. એટલે મારે એટલું જ કહું કે આ વિસ્તારના લોકોને કે તમે 32 વર્ષમાં જોયું હશે, આ જે પહેલાં હતું તે જ આજે છે. કંઈ નવું ચેન્જ આ વિસ્તારનો થયો નથી. તમે મેટ્રોનો પ્રોજેક્ટ તમે જોયો, આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટની બી એ લોકો શુભારંભ કર્યો નથી. આ ખરેખર કોટ વિસ્તાર છે આખો.
કોટ વિસ્તાર મેં એમ કહું છું કે આ કોટ વિસ્તારને એ લોકો હેરિટેજ ડિક્લેર કરવો જોઈએ. અહીંયા સિમેટ્રી મેમરી આવેલી છે, કેટલું મોટો ટુરિઝમ સ્પોટ છે, એટલે કોઈ ડેવલપમેન્ટ સુરત અહીંયાની મહાનગરપાલિકાના મેયર બોલો કે અહીંયાના લોકલ કોર્પોરેટર બોલો, 32 વર્ષમાં કોઈ કંઈ કર્યું. ઇવન અમારી પાસે એક રમવાનું પ્લેગ્રાઉન્ડ હતું આદમની વાડી, ત્યાં બી એ લોકોએ પાણીની ટાંકી લાવીને લોકોને રમવા માટેની સુવિધાઓ છીનવી લીધી છે. એક નાનું એવું મધ્યપરા જો વિસ્તાર છે, તેની અંદર તમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવો છો અને આટલો મોટા ગ્રાઉન્ડમાં તમે પાણીની ટાંકી બનાવો છો. તમારી પાસે બીજી કોઈ જગ્યા જ નથી એસએમસીની. એટલે હું અહીંયાના લોકોને કહું છું કે તમે કિચકિચાઈ ના વખતે કોંગ્રેસના પક્ષમાં મતદાન કરો અને ભવ્ય મતથી વિજય બનાવો. તમારા મતે આગામી જે આવી રહી છે આપણી ચૂંટણી, એના હિસાબે ઉમેદવાર કેવો હોવો જોઈએ? ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ, જે ટૂંક સમયમાં કોઈ પણ સ્થાનિકને જરૂર પડે તો હાજર થઈ જાય. એ પોતાની વાતો, કંઈ પણ પરિસ્થિતિ હોય, કંઈ પણ કામ હોય તો એને નજીકમાં નજીક હોય ને મળી શકે. સ્થાનિક હોય એ જ અહીંયા કામ કરી શકે. સામે ભાજપના ઉમેદવારો છે જે છેલ્લા 5 વર્ષમાં કોઈ જોયા પણ નથી કે કોણ કોર્પોરેટર હતા, કોઈને નામ પણ ખબર નથી, વ્યક્તિગત ઓળખતા નહીં હતા. એવા ઉમેદવારો લાવીને ઠોકી બેસાડી દેવાય છે. એમ બીજા આમ આદમી પાર્ટીમાંથી કોઈ રાંદેરથી આવે છે, કોઈ વરાછામાંથી ઇલેક્શન લડે છે. સ્થાનિક કોઈ જ નથી. 12 નંબરમાં ફક્ત ને ફક્ત કોંગ્રેસની પેનલ એવી છે કે જેમાં સ્થાનિક ઉમેદવારો છે, સારા ઉમેદવારો છે, સ્થાનિક છે. જે ભાજપના જે ઉમેદવારો છે તે દાવાઓ કરી રહ્યા છે કે અમે ઘણા વિકાસના કામો કર્યા છે, તો તે અંગે હવે તમે શું કહેશો? મેડમ, તમે મીડિયા પર્સન છો, તમે કદાચ જોયું તો આ ઇલેક્શન વોર્ડ નંબર 12 ની અંદર જ્યાં તમે આજે ઊભા છો, એ 12 નંબરની અંદર હવે ભારતીય જનતા પાર્ટી રીલના સહારે આવી ગઈ છે. જો તમે વિકાસ કર્યા છે તો આજે રોડ પર ઊભા રહીને તમે રીલ કેમ બનાવી પડે છે? અને એ લોકોને શરમ આવી જોઈએ. જે હિસાબે રીલ બનાવે છે, મેડમ તમે આ વિસ્તારનો તમે કવરેજ કરી લો, તમે અહીંયાના રોડ જોઈ લો, તમે અહીંયા કચરાના ઢગલા જોઈ લો, તમે અહીંયાના સ્ટ્રીટ પોલ જોઈ લો, તમે અહીંયા જોઈ લો કે અહીંયા જે આજે આ બેરિકેડ્સ છે, એ બેરિકેડ્સની અંદર તમે કોર્પોરેશનની અંદર રિપોર્ટ કરાવો કે એ લોકોએ ક્યારે આ બેરિકેડ્સની અંદર ઝાડની અંદર પાણી નાખ્યા છે. એટલે આ ટોટલી આ વિસ્તાર સાથે ભારતીય જનતા પાર્ટી ખાલી વિકાસની વાતો કરે છે. સ્ટેજ મોટા મોટા બનાવે છે, મોટી મોટી સભા કરે છે, પેટ સભા, અને એના પરથી ખાલી બગડા ફૂકે છે. પણ જ્યારે હકીકત બહાર આવે છે ત્યારે તમે જોઈ લો મેડમ, આ પૂર્વ કોર્પોરેટરે ગ્રાન્ટ બી નથી વાપરી. આ વિસ્તારને જ્યારે બાબા આદમનો જમાનાનો વિસ્તાર કહેવાય, તમને આજે વાત દેખાશે, એવા સડેલા લાઇટ પોલ, એવા સડેલા રોડ, એવી સડેલી અત્યારે 40 વર્ષ પછી ડેરેજ લાઇનનો આ દેખાવ પૂરતું અત્યારે કામ ચાલુ કરી છે. એમાં બી કોઈક વાર ગટરની લાઈન તૂટે. અરે મેડમ, પાણી લાઈન નાખવા માટે 1000 મીટરમાં પાણીની સમસ્યા માટે ગટરનું પાણી લોકોને પી લીધું, લોકો કોલેરા થઈ ગયા. 1 મહિના સુધી એનું નિરાકરણ નહીં આવ્યું. લોકો હેરાન થઈ ગયા, પરેશાન. લોકોએ મતદાનનો બહિષ્કાર સુધી કરી નાખ્યો. આ શાસકોથી એટલા હેરાન થઈ ગયા છે, પણ આ લોકોનું પેટનું પાણી નથી હલતું. ને જે ઉમેદવાર આવું કહે છે ને મેડમ, એ લોકોને જરા જઈને પૂછજો કે તમે આ વિસ્તારમાં ક્યારે આવ્યા અને તમે કેટલી ફરિયાદ ગટરોની લોકોને લીધી, કેટલી રસ્તાની લીધી, કેટલી સ્ટ્રીટ લાઇટની લીધી, અને તમારા ફોટા બતાવો. આજે તમે જે રીલ બનાવો છો ને આ બધું કરે, એનાથી કશું થવાનું નથી. પબ્લિક તમને સમજી ગઈ છે. આજે તમે સુરતમાં જુઓ, મેયર, પૂર્વ મેયર બધાને ભાગી પડવું રહે છે. વોર્ડ નંબર 6 જોઈ લો, વોર્ડ નંબર 8 જોઈ લો, વોર્ડ નંબર 7 જોઈ લો, સતત ભગાડી રહ્યા છે. રામના નામે લોડાવ તો લોકો મંદિરમાંથી પણ ભગાવવાનું ચાલુ કરી દીધું છે કાલે આ રાંદેરની અંદર, ગોરાટની અંદર. એટલે હવે આ રામના નામે મત માંગવા વાળાને હવે રામ ભક્તો જ કાઢી રહ્યા છે. એટલે સમજી લો, એક ઈશારો છે કે હવે તમે રામના બી નથી અને કામના બી નથી. તમે રામથી બી ગયા, કામથી બી ગયા, અને જે બાકી રહ્યું છે આ 26 તારીખે તમને એનો બી હિસાબ, 28 તારીખે જ્યારે પેટી ખુલશે ત્યારે તમને અહીંયાથી સુરત મહાનગરપાલિકામાંથી પણ રામ રામ થઈ જશો. તો હવે તો હા, તો આપણો ભારતીય જનતા પાર્ટી જે ઘણી વખત દાવાઓ કરે છે કે અમે ઘણા વિકાસના કામો કર્યા છે અને અમે ખૂબ જ 5 વર્ષથી અમારી પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી છે અને ઘણું બધું મતલબ વિકાસ કર્યો છે મહિલાઓ માટે, લોકો માટે, સામાન્ય નાગરિકો માટે. પરંતુ હવે આપણે ગ્રાઉન્ડ પર આવીને, આપણે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ પર આવી છે ત્યારે જે લોકોને આપણે મિજાજ જાણ્યો છે તેમના કંઈ અલગ મંતવ્યો છે. લોકો, સામાન્ય જે નાગરિકો છે તે ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. તો હવે જે 26 તારીખે જે ચૂંટણી યોજાશે, ત્યારબાદ 28 તારીખે જેનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ જ ખબર પડશે કે કઈ પાર્ટી આવે છે અને જે મતદારો પોતાનો મિજાજ જે બતાવશે એ ત્યારે જ શું છે એ તે જોવાનું રહેશે.